તો મિત્રો જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ જટાશંકર મહાદેવ મંદિર જવાનો ગેટ છે। તો અહીંયાથી તમારું ચેકિંગ થશે। પ્લાસ્ટિક, માવા, તમાકુ કે બીડી કોઈ વસ્તુ અંદર એન્ટ્રી નથી, એટલે જે કાંઈ હોય એ લઈને ન આવતા। અહીંયા પ્લાસ્ટિક, તમાકુ બધું લઈ લેવામાં આવે છે અને અહીંયાથી એન્ટ્રી છે જટાશંકર મહાદેવની। તો ચાલો મિત્રો આપણે પણ જઈએ જટાશંકર મહાદેવ અને દર્શન કરીએ। હા હા તો મિત્રો આ છે જટાશંકર મહાદેવ તરફ જવાનો રસ્તો અને ચારે બાજુ જંગલ જો તમે। તો મિત્રો હા આવું કાંઈક છે જટાશંકર મહાદેવ જવાનો રસ્તો, આપણો મંદિર। હું તો પહેલી વાર જ જાઉં છું ભાઈ, પણ મેં જોયું નથી ક્યારે। જોઈએ આગળ કેવું છે। અમારા બેન નહીં તો આગળ બી ગયા છે। અને મિત્રો આ રીતનું છે કાંઈ, જુઓ તમે, મસ્ત છે પણ ગાઢ જંગલ, બધી તરફ સરસ મજાના ઝાડ, પણ મજા આવે એવું છે। લોકેશન બહુ 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 સરસ છે। અને આગળ એક માતાજી મંજીરા વગાડે છે, દેખાડું તમને। તમે મારી પાછળ જોવો છો ને સાહેબ, જંગલ જ જંગલ છે, સાગનું જંગલ। તો ચલો જઈએ આગળ। જો મિત્રો અહીંયા તો પથ્થર છે, અત્યારે રસ્તા ઉપર પથ્થર બનાવેલા છે, પથ્થરથી રસ્તો બનેલો સરસ મજાનો રસ્તો છે। અને મોટા મોટા ઝાડવાય છે, જો જબરજસ્ત ઝાડવા। સાહેબ બહુ મજા આવે એવું છે, આવજો અહીંયા એકવાર। જો સાહેબ આ વુડન ખટોલા લીપ દેખાય છે તમને। તો મિત્રો હવે તમે જુઓ છો કે થોડોક ટફ રસ્તો છે, મુશ્કેલી ભર્યો, કારણ કે થોડોક ઢાળ વધારે આવે છે અને સીડી થોડીક મોટી મોટી આવે છે। પણ નથી વાંધો, કારણ કે જગ્યા જગ્યા પર બેસવાની ઘણી બધી વ્યવસ્થાઓ છે। ગમે એ પથ્થર ઉપર આરામથી તમે બેસી શકો છો અને જગ્યા જગ્યા ઉપર ચા પાણીના સ્ટોલ પણ આવે છે। જો તું હમાર બેસ્ટ ફ્રેન્ડ है कि हम तुम्हार बेस्ट फ्रेंड। अरे वाह, जय गिरनारी, जय गिरनारी भाई, जय गिरनारी બેન, જય ગિરનારી, જય ગિરનારી। જોઈ રહ્યા છો મિત્રો કેટલા બધા જય ગિરનારી શ્રદ્ધાળુઓ જટાશંકર મહાદેવ જાય છે। જય ગિરનારી, જય ગિરનારી। છેક મિત્રો જગ્યા જગ્યા ઉપર આ ટાઈપના સ્ટોલ મળી જશે, નાસ્તા પાણીના, ચા પાણીના। તો કાંઈ સાથે કોઈ એક્સ્ટ્રા જરૂર નથી લાવવાની। અને અમારા ભૂમાબેન હવે ધીરે ધીરે થાકતા જાય છે। જો બેસો બેસો બેસો। અને અમારે જો મિત્રો, વાહ વાહ, હાય હાય, લાટ બધા જો ભાઈ, વાંદરા જો, જો છોટા બેબી જબરજસ્ત, જાત જા બધા વાંદરા। જોઈ લો ભાઈ, ચારે બાજુ જંગલ ને વાંદરા છે। તો જો બધા થાકી ગયા છે ચડી ચડી। અમારે લખુબેન તો સામે ઠેઠ બેઠા છે। અને આ જો ભાઈ નજારો, મસ્તીનો નજારો, જબરજસ્ત સરસ। મિત્રો હવે કાંઈક ખતરનાક રસ્તો આવ્યો છે, પથ્થરવાળો, જો તમે આગળ જોયો સાહેબ। અત્યારે તો આ રસ્તા પર પાણી નથી, પણ ચોમાસાની સિઝનમાં આ બધા રસ્તાઓમાં પાણી હોય। જો
કેવડા મોટા મોટા પાણા છે ભાઈ, પથ્થર ચડીને જવાનું. હવે એક પણ સીડી નથી, હવે સીધા પથ્થર જ છે. દઈ દે. ઠેકડા મારે છે. હા એમ કરો મેં બધા આવશે. બધા લઈ જાય બાબા આવ્યા. ઉપર ઉપર જો આવ્યું એક, ઉપર આવ્યું, ઉપર આવ્યું એક. પપ્પા ઈ ઝપટ બોલાવશે હો બિચારાને, એવું ન કરે. જો હવે રેવા જો, હવે રેવા જો, હવા કરી લઈ લો. હા જો અમારે ભૂમાબેન જે છે એ ખવડાવે છે બિસ્કિટ. ખરે ભૂમા? અરે વાહ. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે જટાશંકર મહાદેવના મંદિરે. જે તમને સામે દેખાય છે એ મહાદેવનું મંદિર છે. જોઈએ અંદર વિડીયો એલાઉડ છે કે નહીં. જો એકદમ ગિરનારની ગોદમાં. ઉપર કદાચ તમને ગિરનાર પણ દેખાતો હશે. તો આ છે જટાશંકર મહાદેવનું મંદિર. અને મિત્રો અહીંયા ફ્રીમાં હરિહરની સેવા પણ ચાલુ છે. જો તમે સરસ મજાના લોકો પ્રસાદી લઈ રહ્યા છે, એકદમ ફ્રી. તો મિત્રો આપણે અત્યારે જટાશંકરના દર્શન કરીને પાછા વળી ગયા છીએ. ત્યાં ફોટોગ્રાફી અલાઉડ નહોતી એટલે મેં તમને દર્શન નથી કરાવી ગયો, કારણ કે ત્યાં પોલીસ સિક્યુરિટી હતી. એના હિસાબે એ લોકો શૂટિંગ કરવા નહોતા દેતા. અને હવે અમે દર્શન કરીને પાછા વળ્યા છીએ. અને સાહેબ આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો હવે મળવી એક નવા વિડીયોમાં. તો મિત્રો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરીશું અને મળશું એક નવા વિડીયોમાં નવા નજારા સાથે. ત્યાં સુધી દેવરાજ રાઠોડના જય મહાદેવ, હર હર મહાદેવ, જય ગિરનારી.